નમસ્કાર દર્શક મિત્રો, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝના બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। વડોદરાના મંજુસરની ફ્લોર મિલમાં ઘઉં ભરેલો મોટો ટાંકો તૂટતા 3 કામદારો દટાયા, એકનું નીપજ્યું મોત। ઓરડીમાં લોખંડના પીપમાં લાકડાના વેરમાં સંતાડવામાં આવેલો રૂપિયા 2 લાખ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી વરણામાં પોલીસ। વડોદરા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પૂરતા સભ્યો ન આવવાથી બેઠક કરાઈ મુલતવી। તો હવે જોઈએ વિગતવાર સમાચાર। સિદ્ધપુરની ગોકુળ મિલનો કર્મી ઉલિયું ગળી જતા એન્ડોસ્કોપીની મદદથી બહાર કાઢ્યું હતું। નાના બાળકો સિક્કો ગળવા સહિતના અનેક કિસ્સાઓ ધ્યાનમાં આવતા હોય છે, પણ રવિવારે સિદ્ધપુર ગોકુળ મિલમાં કામ કરતા પરપ્રાંતીય યુવાન સીવીએસ કુમાર પટેલ વહેલી સવારે બ્રશ કર્યા બાદ જીભ ઉપરની ઊલ ઉતારવા માટે ઉલિયા વડે ઊલ ઉતારતા હતા। તે વખતે ઉલિયું વધારે પડતું પાછળ લઈ જવાથી અન્નનળીમાં ગળી ગયો હતો અને તે હોજરીમાં જઈ ફસાઈ ગયું હતું। હોજરીમાં ફસાયેલા ઉલિયાના કારણે તેઓને પીડા શરૂ થઈ હતી। તેઓના સાથે કામ કરતા કર્મચારી તેઓને તાત્કાલિક સિદ્ધપુર ખાનગી દવાખાને લઈ ગયા હતા। તેઓને એક્સરે કરાવતા ઉલિયું અંદર ફસાયેલું નજરે પડ્યું હતું। તેઓને પાટણ સિટી હોસ્પિટલ ખાતે રિફર કર્યા હતા। ત્યાં ફરજ પરના ડોક્ટર હિતેશ પંચીવાલાએ એન્ડોસ્કોપીની મદદથી 10 મિનિટમાં જ ગળામાંથી ઉલિયું બહાર કાઢ્યું હતું। આ બાબતે ડોક્ટરને પૂછતા તેઓ જણાવ્યું હતું કે આ કિસ્સો અત્યાર સુધીના ક્યારેય કોઈએ નહીં સાંભળ્યો હોય તેવો આ કિસ્સો બન્યો છે। 1 કલાકમાં તેઓને રજા આપી ઘરે મોકલ્યા હતા। सुबह ब्रश करते समय मैं ये पट्टी निकल गया था भूल से। अभी मैं डॉक्टर के पास आया, डॉक्टर ने निकाले, मेरी तबीयत कंप्लीट। આ સીવીએસ છે, એની ઉંમર 25 વર્ષની છે। એ આજ સવારે બ્રશ કરતાં કરતાં ઉલ્લું ગળી ગયેલા અને ઉલ્લું ગળ્યા પછી એમને પેટમાં દુખાવો પડ્યો। તો એ પછી ત્યાં લોકલ ડૉક્ટર પાસે ગયા, તેમને એક્સરે કરાવ્યો। તો એક્સરેમાં આપ જોઈ શકો છો કે આ જે ટંગ ક્લીનર છે, આ ટંગ ક્લીનર આપણને પેટમાં હોજરીમાં દેખવા મળે છે। તો આ ટંગ ક્લીનરને અમે એન્ડોસ્કોપી દ્વારા હોજરીમાંથી રિમૂવ કરીએ છીએ અને લગભગ કલાકમાં પેશન્ટ કમ્પ્લીટ ઓલરાઇટ છે અને હવે અમે એમને રજા આપીએ છીએ। તો મારે એ જાહેર જનતાને જણાવવાનું કે તમે જ્યારે ટંગ ક્લીનર કરતા હોય, બ્રશ કરતા હો અથવા કોઈ પણ વસ્તુ મોઢામાં નાખો તો ખાસ ધ્યાન રાખવાનું કે આપણે બાય મિસ્ટેક એને ગળી ના જઈએ। અને જો ગળી જવાય તો ગભરાવાની જરૂર નથી। તમારે એવા નજીકના એન્ડોસ્કોપી સેન્ટરમાં જવું જોઈએ। તો આ બધી વસ્તુ એન્ડોસ્કોપી દ્વારા ઇઝીલી રિમૂવ કરી શકાય છે અને પેશન્ટ લગભગ કલાકમાં ડિસ્ચાર્જ મળી જાય છે। આમ પેશન્ટ મોટા ઓપરેશનથી બચી જાય છે। વડોદરા શહેરના સમા વિસ્તારમાં ગત રાત્રે રખડતા ઢોર પકડવા નીકળેલી પાલિકાની ઢોર પાર્ટી પર ગાયના માલિક સહિતના તેના મિત્રોએ પથ્થરમારો કર્યો હતો, જેમાં ઢોર પાર્ટીના 3 કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા। સમા વિસ્તારમાં ગત રાત્રે સુહાસ 4 રસ્તા પાસે પાલિકાની ઢોર ડબ્બાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે રખડતા પશુઓ પકડવાની કામગીરીમાં હતી। તે સમયે 9 જેટલા પશુપાલકો જાણ કર્યા વગર કેમ ગાયો પકડવા આવો છો તેમ કહી કર્મચારીઓને અપશબ્દ બોલી ગાયને છોડાવી જઈ વાહનને પથ્થર વડે નુકસાન પહોંચાડ્યું હતું। આ ઘટનામાં પાલિકાના 3 કર્મચારીઓને પણ ઈજા પહોંચતા સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડાયા છે। પોલીસે આ મામલે સરકારી કામગીરીમાં રૂકાવટ અને મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી સમા વિસ્તારના ખોડિયારનગરમાં રહેતા રોહિત ભરવાડ, વિપુલ રાઠવા, ભાવેશ અને લાલુ બોડિયાની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। અમે સમા વિસ્તારમાં ગાય પકડવા નીકળ્યા હતા ઢોર પાર્ટીમાંથી। તો અમે એક ગાય પકડી લીધેલી। તો એક ભરવાડે ગાય અમારી પાસેથી છોડાવી લીધી। તો એ ભરવાડને અમે પકડી લીધો। તો એને છોડાવવા માટે બીજા 3-4 ભરવાડો આવ્યા। એ ભરવાડોએ અમારા ઉપર પથ્થરમારો, ડાંગો લઈને અમને મારવા આવેલા। એ રીતે કરીને અમારા ઉપર હાથ ચાલાકી કરી છે। તો હવે અમે એ જ કહેવા માંગીએ છીએ કે હવે સખ્તથી સખ્ત કાર્યવાહી થવી જોઈએ। વરણામાં પોલીસે બાતમીના આધારે એક ઓરડીમાં લોખંડના પીપમાં લાકડાના વેરમાં સંતાડવામાં આવેલો રૂપિયા 2 લાખ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। હોળી ધૂળેટી પર્વે દારૂની રેલમછેલ કરવા બુટલેગરો સક્રિય બન્યા હતા અને શહેરમાં વિદેશી દારૂના જથ્થાનો સંગ્રહ કરી પોલીસની નજરથી બચાવી વેચાણ કરવા અવનવા પેંતરા અપનાવી રહ્યા હતા। વરણામાં પોલીસે ખટ્ટંબા ગામે નવી નગરીમાં આવેલા કનુભાઈ ભાઈલાલભાઈ ઠાકરડાની આવાસની ઓરડીમાં દરોડા પાડ્યા હતા,
જેમાં 7 મોટા લોખંડના પીપ મળી આવ્યા હતા. આ પીપમાં તપાસ કરતા પોલીસને તેમાં લાકડાનું ભૂસું ભરેલું મળી આવ્યું હતું. જે લાકડાના ભૂસામાં તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ₹2 લાખ ઉપરાંતની કિંમતની 2080 નંગ દારૂની બોટલો મળી આવતા પોલીસે વિદેશી દારૂના જથ્થા સહિત કુલ ₹2,05,780ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર કનુભાઈ ભૈલાલભાઈ ઠાકરડા અને વિપુલ ચાવડાને વોન્ટેડ જાહેર કરી બંને વિરુદ્ધ વરણામા પોલીસ મથકે ગુનો નોંધી બંને આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે. રાજસ્થાની સમાજમાં ધૂળેટીના પર્વે વરરાજા પત્ની વગર બીજા લગ્ન કરે છે, એટલે કે પત્નીની ગેરહાજરીમાં હોળી સમક્ષ 4 મંગળ ફેરા ફરે છે. રાજસ્થાની સમાજ હોળી ધૂળેટીના પર્વને ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવતા હોય છે. હોળી ધૂળેટીના પર્વે નવા વર વધુ પર ભાર રહેતો હોય છે તેવી એક માન્યતા રાજસ્થાની સમાજમાં છે. જે માન્યતા અનુસાર ભારને હલકો કરવા લગ્ન બાદની પ્રથમ હોળી ધૂળેટીની ઉજવણી ટાણે યુવક યુવતીઓને એકબીજાથી અલગ મૂકતા હોય છે અને બંને એકબીજાનું મોઢું પણ જોતા નથી. યુવતીને તેના પિયર મોકલવામાં આવે છે, જ્યારે યુવક ધૂળેટીની સાંજે વરરાજાના પહેરવેશમાં સજ્જ થઈ લગ્ન કરવા જતા હોય તેમ વરઘોડો કાઢવામાં આવે છે, જેમાં સ્વજનો જોડાતા હોય છે અને વરરાજાના પહેરવેશમાં સજ્જ થયેલા યુવક હોળીના 4 ફેરા ફરી પોતાના પર અને પત્ની પર રહેલ ભાર દૂર થાય તેવી પ્રાર્થના હોળી પાસે કરતા હોય છે. વડોદરા શહેરમાં છેલ્લા 100 વર્ષ ઉપરાંતથી વસતા દેવાસી રાયકા રબારી સમુદાયના લોકોએ ગેરનૃત્ય દ્વારા પરંપરાગત હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી. દેશભરમાં હોળી ધૂળેટી પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. એમાંય ખાસ કરીને રાજસ્થાનમાં હોળી ધૂળેટી પર્વનું વિશેષ મહત્વ હોય વડોદરામાં રહેતા દેવાસી રાયકા રબારી સમુદાયે ગેરનૃત્ય દ્વારા પરંપરાગત રંગોનો પર્વ હોળી ધૂળેટી મનાવી હતી. શહેરના વાઘોડિયા ચોકડી વિસ્તારમાં આવેલા નવગ્રહ હનુમાનજી મંદિરમાં 100 થી 150 વર્ષ પૂર્વે વસેલા રાજસ્થાની દેવાસી રાયકા રબારી સમુદાયના લોકોએ ગેરનૃત્ય માટે જાણીતા રાજસ્થાની સમાજનું લાઠીરાસ નૃત્ય અને તે પણ ઢોલ થાળીના તાલે અનોખી ભાત ઉપસાવે છે, જેમાં દેવાસી સમાજના અધ્યક્ષ ગિરધરલાલી દેવાસીએ વધુ માહિતી આપી હતી. आज वडोदरा संस्कारी नगरी में हमारे देवासी रायका रबारी समाज राजस्थानी हमें हर साल की तरह से ही होली का प्रोग्राम करते हैं और जैसे ही हमारे राजस्थान की परंपरा हो हिसाब से हम लोग इधर जैसे नवरात्रि में छोटे छोटे डांडिया से खेलते हैं, ऐसा हमारा ये रिवाज है। जो बड़ी बड़ी लकड़ी से हम लोग इसको हमारे राजस्थानी भाषा में गेर बोलते हैं, गेर का प्रोग्राम रखते हैं और बहुत लोगों को उत्सव रहता है क्योंकि एक हमारा हिंदू का ये धर्म बहुत अच्छा है और होली सबके लिए है, तो हम लोग आदिवासी समाज के तरफ से ही रखा है और हर साल रखते हैं हम लोग। मिनिमम रहेंगे 1000-1200 जी। क्या नाम आपका? गिरधारीलाल देवासी। अभी मुख्य अतिथि के तौर पे भवरलाल जी गौड़ आए थे, जैसे हमारे समस्त राजस्थान समाज के अध्यक्ष है बड़ौदा में। बाकी हमारा पूरी टीम थी, समाज के आगेवान थे, हमारे देवासी समाज के सब लोग थे, मिलजुल के सब रमते हैं
और सभी बहुत ही अच्छा प्रोग्राम होता है। एक उत्सव होता है कि होली का प्रोग्राम सबसे महत्वपूर्ण राजस्थान में मनाते हैं। ऐसे हम लोग जो प्रवास में रहते हैं वडोदरा में, तो हम वडोदरा संस्कारी नगरी को हम राजधानी मानते हैं, तो उस हिसाब से हम इधर भी उसमें रखते हैं। વડોદરાના મંજુસરની ફ્લોર મિલમાં ઘઉં ભરેલો મોટો ટાંકો તૂટતા 3 કામદારો દટાયા હતા, જેમાં એકનું મોત નીપજ્યું હતું। સાવલી તાલુકામાં મંજુસર જીઆઈડીસીમાં આવેલ પૂનમ આટા મિલમાં ગ્રાઇન્ડર મશીન તૂટતા 3 કામદારો દબાયા હતા। આ કરુણ ઘટનામાં એકનું મોત નીપજ્યું હતું, જ્યારે બેને સારવાર અર્થે વડોદરા ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે। ઉલ્લેખનીય છે કે મંજુસર જીઆઈડીસીમાં આવેલી પૂનમ આટા મિલ ઘઉંને દળીને લોટ બનાવે છે। ઘઉં દળવાના મોટા ટાંકામાં 300 ટન જેટલા આશરે ઘઉં હતા। દરમિયાન 300 ટન ભરેલ ઘઉંનો ટાંકો તૂટી પડતા ઘઉંના ઢગલામાં કામદારો દબાયા હતા, જેમાં એકનું મોત નીપજ્યું હતું। 2 જેસીબી મશીન દ્વારા બીજા દબાયેલા કામદારોને બહાર કાઢવા કવાયત હાથ ધરવામાં આવી હતી તથા કામદારોની ઓળખ મેળવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ઘટના બની છે અને ગમનો અમારો જે સાયલો હતો તે કોલેપ્સ થઈ ગયો છે। તેમાં એક વ્યક્તિને દુઃખદ મૃત્યુ થયું છે અને અત્યારે હું એની ફેમિલીને જાણ કરવા અને એ બધા કામમાં બીજી હોવાથી અત્યારે હું તમને અન્ય કોઈ સ્ટેટમેન્ટ આપવા માટે પોઝિશનમાં નથી અને હું માનસિક રીતે બી કોઈ સ્ટેટમેન્ટ આપવાની અત્યારે પરિસ્થિતિમાં નથી। કેટલા મૃતક હતા અને કેટલા જણને ઘાયલ છે અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે? હોસ્પિટલની અંદર અત્યારે એક વ્યક્તિ છે જે આઉટ ઓફ ડેન્જર છે, એને કોઈ જાતની ઈજા નથી, એને સામાન્ય ઈજા છે અને એ ડૉક્ટર સાહેબે કીધું છે કે એને કાલ સવારમાં ડિસ્ચાર્જ આપો। વડોદરા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પૂરતા સભ્યો ન આવવાથી બેઠક મુલતવી કરાઈ હતી। વડોદરા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પૂરતા સભ્યો ન આવવાથી બેઠક મુલતવી કરાઈ હતી। એમવી ઓમની કંપનીને 32 કરોડની ચૂકવણી કરવાની દરખાસ્તના વિરોધમાં હોવાથી સભ્યો બેઠકમાં હાજર રહ્યા ન હતા। કોર્ટના આદેશથી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવી દરખાસ્ત મુકાઈ હતી। નોન કોરમના કારણે દરખાસ્ત મુલતવી કરવી પડી હતી। અગાઉની સ્ટેન્ડિંગ બેઠકમાં સભ્યોએ દરખાસ્ત મૂકવા અસહમતિ વ્યક્ત કરી હતી। સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોએ હાઈકોર્ટમાં આર્બિટ્રેશનના ઓર્ડરને પડકારવા માંગણી કરી છે। 12માંથી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિત માત્ર 4 સભ્યો હાજર રહ્યા હતા। હવે આવતા અઠવાડિયે ફરી સ્ટેન્ડિંગ બેઠક મળશે। સ્ટેન્ડિંગ ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે સભ્યો તહેવારને લઈ બહારગામ હોવાથી નહીં આવી શક્યા। સભ્યો કહેશે તો હાઈકોર્ટમાં ઓર્ડરને ચેલેન્જ કરીશું। મોટાભાગના સભ્યો તહેવારની સિઝન હોળીમાં 2-3 દિવસ રજા હતી એટલે ઘણા બધા પોતાના પારિવારિક કામથી સામાજિક કામથી બહારગામ હતા અને એડવાન્સમાં જાણ પણ કરી હતી। એટલે 5 સભ્યોનું કોરમ થવું જોઈએ, જે કોરમ આજે થઈ શક્યું નથી કારણ કે મોટાભાગના સભ્યો આઉટ ઓફ ટાઉન છે। ગઈ સ્ટેન્ડિંગમાં વધારાના કામમાં દરખાસ્ત ચડાવી હતી। 26 તારીખે કોમર્શિયલ કોર્ટની તારીખ હતી કે 26 તારીખ સુધીમાં પાલિકાએ આ પેમેન્ટ કરવાનું છે। કોન્ટ્રાક્ટર એમવી ઓમની કે જેમને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હતા, બ્લેકલિસ્ટમાંથી પણ એ લોકો જીતી ગયા છે અને એમની પરફોર્મન્સ ગેરંટી, બેંક ગેરંટી અને એમણે જે કામ કર્યું હતું એ બધું થઈને લગભગ 20 કરોડ રૂપિયા જેવા પાલિકા પાસે 5 વર્ષથી જમા હતા, જેનું સિમ્પલ 60% પ્રમાણે વ્યાજ ગણીએ તો બીજું 7.35 કરોડ રૂપિયા જેવું વ્યાજ થાય એટલે 27 થી 28 કરોડ રૂપિયા જેવું જમા હતું। જેનું 10% વ્યાજ ગણીએ તો આ રકમનું 5 વર્ષે ટોટલ એમાઉન્ટ 32.58 કરોડ થાય છે। એબી દેસાઈ આર્બિટ્રેટર દ્વારા એમને જે 4 વસ્તુમાં દાવા કર્યા છે એ દાવાઓની રકમ જે 100 કરોડની આસપાસ હતી અને 14 થી 18% જેટલા દાવા મંજૂર કર્યા છે। ઓરિજિનલ દાવો તો 300 કરોડથી ઉપર હતો, એ દાવો 100 કરોડનો કરવામાં આવ્યો અને ત્યારબાદ જે એવોર્ડ થયા છે એ લગભગ એમણે કરેલા દાવાની 14 થી 18% રકમના દાવા કરવામાં આવ્યા છે। એટલે પાલિકાએ એમને આપવાના જે પૈસા છે એ લગભગ આપણી પાસે 32.50 કરોડ 10%ને વ્યાજ લખી ગણીએ તો 32.58 કરોડ જેવું જમા છે અને એમને એવોર્ડ થયો છે લગભગ 51.25 કરોડનો અને એને પણ 5.5 મહિના થઈ ગયા છે એટલે એનું પણ દર મહિને 45 લાખ રૂપિયા વ્યાજ લાગે તો લગભગ 54 કરોડ રૂપિયા જેવી ફિગર થાય છે। એટલે 54 કરોડની સામે નેગોશિએટ કરી અને પાલિકાએ એમની સાથે નેગોશિએટ કર્યું અને એ 32.29 કરોડ લેવા માટે તૈયાર છે। તો 32.58 કરોડ આપણા પાસે એમના જમા છે અને આપણે 32.28 કરોડ આપવાના છે। જો સભ્યો બધા સર્વાનુમતે નક્કી કરે કે આને પૈસા આપવા છે તો આપી શકાય અને
એવું નક્કી કરે કે હાઈકોર્ટમાં જવું છે, તો કોમર્શિયલ કોર્ટના ચુકાદા બાદ હાઈકોર્ટમાં જવું હોય તો જે લીગલ ઓપિનિયન હાઈકોર્ટના લોયરનો લીધો છે એમનું કહેવું એવું છે કે લગભગ 50 થી 80% જેટલી રકમ પહેલાં કોર્ટમાં ભરવાની થાય, એટલે 54 કરોડના 50% ગણીએ તો 27-28 કરોડ રૂપિયા જમા કરવાના થાય. દર મહિને આ જે એવોર્ડ છે એનું વ્યાજ વધતું જાય, જે લગભગ 45 લાખ રૂપિયા જેટલું વ્યાજ થાય, વત્તા આ જે બીજા 28 થી 30 કરોડ જમા કરાવીએ એનું પણ વ્યાજ થાય, એટલે લગભગ 75 લાખ રૂપિયાનું દર મહિને વ્યાજ ચડતું જાય. અને એનો ચુકાદો મને 4-5 વર્ષ પછી આવે તો આ એમાઉન્ટ વધી જાય. કોન્ટ્રાક્ટર ઓફિસનું નેગોશિએશન ફક્ત 15 દિવસ માટે કર્યું હતું, છતાં વાતને 5-6 મહિના વીતી ગયા છે. એટલે છતાં અમે સમજાવ્યા છે કે ભાઈ તમે 54 કરોડના બદલે જે તમે ઓરિજિનલ રકમ માગી છે 32.29 કરોડ એ આપવા પાત્ર થાય છે, અને અમે વિચારીશું આ બાબતમાં. સ્થાયી સમિતિના તમામ સભ્યોની લાગણી અને તમામ સભ્યોના ઓપિનિયન એમને સ્ટડી કરવાનો પણ સમય આપવામાં આવ્યો છે. આજે કોર્ટની તારીખ છે, કદાચ ફરી તારીખ માટે કે સ્ટેન્ડિંગમાં કામ ફોરમના અભાવે મુલતવી રહ્યું છે એવી વકીલો દ્વારા રજૂઆત કરી અને નેક્સ્ટ તારીખ લેવામાં આવશે, અને કઈ તારીખ મળે છે એના આધારે આજે સાંજ સુધીમાં નવી સ્ટેન્ડિંગની તારીખ પણ મંડલવા ગામેથી 4 વ્હીલ ગાડીમાં ગાંજા સાથે 3 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. છોટાઉદેપુર તાલુકાના મંડલવા ગામે ડામર ફળિયામાં જવાના રસ્તાની બાજુમાં હાઈવે રોડ ઉપરથી બ્રાઉન કલરની 4 વ્હીલર કારમાંથી જોજ પોલીસે ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય માદક પદાર્થ 1978 કિલોગ્રામ કિંમત ₹19,780 નો સૂકા ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સાથે 3 આરોપી અજયભાઈ જગદીશભાઈ પરમાર રહે વડોદરા, જયેશભાઈ હરીશભાઈ પઢિયાર રહે વડોદરા, અર્જુનભાઈ ભરતભાઈ રાજ રહે વડોદરાને ઝડપી પાડ્યા હતા. આરોપીઓની તપાસ દરમિયાન ગાંજાનો જથ્થો કિંમત ₹19,780, કાર કિંમત ₹4 લાખ અને આરોપીઓની અંગ ઝડતીમાંથી કુલ 3 મોબાઈલ નંગ કિંમત ₹14,000 મળી ₹4,33,780 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. વડોદરાના મંજુસરની ફ્લોર મિલમાં ઘઉં ભરેલો મોટો ટાંકો તૂટતા 3 કામદારો દટાયા, એકનું નીપજ્યું મોત. ઓરડીમાં લોખંડના પીપમાં લાકડાના વેરમાં સંતાડવામાં આવેલો ₹2 લાખ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી વરણામાં પોલીસ. વડોદરા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પૂરતા સભ્યો ન આવવાથી બેઠક કરાઈ મુલતવી. આ હતા આજના સમાચાર. કાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી હેડલાઇન ન્યૂઝની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.